થઈ ત્યારે આપણે મહિમા સાંભળ્યો છે. હવે આજે ચાતુર્માસ સમાપ્ત થાય છે તો એની વાત ટૂંકમાં કરીએ તો ભગવાન 4 મહિના બોલ્યા પછી આજની એકાદશીએ પ્રભુ જાગ્યા. દેવોને ખબર પડી, ઋષિ મહાત્માઓને ખબર પડી, મુમુક્ષુ ભક્તોને ખબર પડી કે ઓહો ભગવાન જાગ્યા છે. 4 મહિનાનો વિરહ ભગવાનના દર્શનનો, અને આજે 4 મહિના પછી જ્યારે ભગવાનના પ્રથમ દર્શન થાય છે ત્યારે ભગવાનનું આપણે વિશેષ પૂજન કરીએ. અને જ્યારે ભગવાન બોલ્યા ત્યારે તો ઠંડી નહોતી, ભગવાન જાગ્યા ત્યારે તો 4 મહિનાનો સમય વીતી ગયો, ઠંડી શરૂ થઈ. આજથી 5 દિવસ ઘણાને ખબર ન હોય કે પૂનમને દેવ દિવાળી એમ, એ તો જગતની દિવાળી ક્યારે, હોળી ક્યારે ના કોઈને ખબર પડે. પણ દેવ દિવાળીની આજથી 5 દિવસ સુધી, એ 5 દિવસ દેવ દિવાળી ગણાય. શરૂઆત આજથી થાય અને પૂનમ સુધી 5 દિવસ દેવ દિવાળી. 5 દિવસ સુધી બધાએ ભગવાનના દર્શનનો આનંદ ઉજવ્યો. અને કઈ રીતે જે આપણે દર્શન કરીએ છીએ ને બધું આજનું વિશેષ મહત્વ છે. ભગવાનના પૂજનમાં ભગવાનની આરતી કરી, હવે ભગવાન તો સમુદ્રમાંથી બહાર આવ્યા, સમુદ્રમાં પોઢ્યા હતા. હવે ત્યાં શું મળે તો આજુબાજુના વિસ્તારમાં જે કઈ વસ્તુ આ સિઝનમાં જે હાથમાં આવી તો એના વડે ભગવાનની આરતી કરી. બાજુમાં મીઠો વિસ્તાર હશે કઈ, તેમાં શેરડીઓ ઉગેલી તો શેરડી લઈ આવ્યા અને એ શેરડીમાં બધી વાતો મજાની કરી અને ભગવાનની આરતી કરીએ છીએ. આપણે મેર મેરિયાની આરતી જે આપણે અહીંયા સંધ્યા આરતી, એ જ પ્રમાણે એ જ પદ્ધતિથી ભગવાનની સંધ્યા આરતી કરી. પછી શાકભાજી સરસ મજાના ઉગેલા. શાકની સીઝન ખબર છે તમને? હારી જીયાઓ ચોમાસામાં જીવાત હોય, ભાજી ચોમાસામાં તો અંદર એટલો બધો મેલો હોય, જીવાત હોય, ખવાય જ નહીં. અત્યારે હારામાની સીઝન લોકોમાં ચાલુ થશે ઉદ્યાન, કેમ કે બધું શાક મળે અત્યારે જય જયકાર. શાક કદાચ મોંઘા થયા હશે પણ શિયાળું શાક તેમ છતાં સસ્તા. અને હું કહું છું કે ભલે જગતમાં શાક ગમે એટલા મોંઘા થયા બૂમો પાડતા હોય, આજની એકાદશીએ ભગવાનને શાક અર્પણ કર્યું અથવા તો ભગવાનની જે શાકભાજી વાળી ભગવાનની આરતી થઈ એ દર્શન કર્યા તો એને શાકની મોંઘવારી જિંદગીમાં મેળવવાની નથી. એને બપોરનો ખાવાનો કોઈ દી વારો નહીં આવે. ભગવાનના આશીર્વાદ છે. અને આ મારા મહિમાનો આ પર્વ છે અને એ સમયનું મહત્વ છે. એટલા માટે આપણે દોડીને આપણે હજારો ભક્તો દૂરથી દર્શન કરવા આવીએ છીએ. એક આરતીનો મહિમા છે કે બધા શાકભાજી આરતીમાં આપણે અર્પણ કર્યા હોય, ગોઠવ્યા હોય, જેના વડે આપણે ભગવાનની આરતી કરતા હોઈએ. અને ભગવાનની આગળ જે આપણે અર્પણ કરી છે એને હાથ ભરી કહેવાય. હાથ ભરી છે ભગવાનની આગળ, એટલે હાથમાં બધું શાકભાજી હોય જાત જાતના. અને ભગવાન જાગ્યા છે તો ભગવાનને ઠંડી લાગે તો ભગવાનને ઓઢવા માટે ગોદડીઓ રજાઈઓ અર્પણ થાય, ભગવાનને ઓઢવા માટે પલંગ અર્પણ થાય. આ બધું આજના દિનનું માતમ છે, મહિમા છે. અને આજથી ચાતુર્માસના નિયમો પૂરા થાય. વાત થઈ, ગુરુજી જોડે વાત થઈ એટલે મને કે જોજો હરિભક્તોને કહેતા નહીં આજે ચાતુર્માસના નિયમ પૂરા થાય છે. શું કહેવાનું? આ તો જે શબ્દો બોલ્યા એ તમને કહું છું. આપણા ગુરુજીના શબ્દો કહું એક અક્ષરનો ફેરફાર કર્યા વગર તો મને કહે છે હરિભક્તોને કહેવાનું કે અત્યાર સુધી તો તમે જે ભજન ભક્તિ કરતા હતા એ તો બધું
તો કાયમ માટે મજબૂત જોઈએ, પણ કે ખાસ સપોર્ટ કરવાની કે આપણા કાયમના જે નિયમ છે તો ચાલુ રાખવાના, પણ ચાતુર્માસ નિમિત્તે કોઈ એકટાનો નિયમ લીધું હોય, કોઈ આપણા લીંગણા નહીં ખાવાનો નિયમ લીધું હોય, ભાજીપાજો નહીં ખાવાનો નિયમ લીધું હોય, જે વિશેષ નિયમો છે, જે વિશેષ માળા કરવાનું કે વિશેષ વાંચનનું કે વગેરે વગેરે જે ચાતુર્માસના નિમિત્તે વિશેષ નિયમ લીધા હોય તો વિશેષ નિયમ એ આજના દિવસે પરિપૂર્ણ એટલે કે ભગવાનના ચરણે અર્પણ કરાય છે. તો કેવી રીતે અર્પણ કરાય? ભગવાનને આપણે પ્રાર્થના કરવાની. હવે તમે હાથ જોડી રાખો બધા હરિભક્તો, તમારા વતીથી સંકલ્પ હું બોલી જાઉં અને તમે ભગવાનને હાથ જોડી રાખો, એટલે જે શબ્દો ભગવાનના ચરણોમાં આપણે જે બોલવા છે તો એ શ્રદ્ધાપૂર્વક હું બોલી જાઉં. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. હે સ્વામિનારાયણ ભગવાન, હે ઈષ્ટદેવ, હે દયાળુ, હે કૃપાળુ, આપની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસમાં અમારા ભક્તજનોએ વિશેષ નિયમો લેવા એમ પ્રભુ આપે આજ્ઞા કરી છે. એ આજ્ઞા અનુસાર ચાતુર્માસના 4 મહિના સુધી અમે શ્રદ્ધાપૂર્વક વિશેષ નિયમ ધારણ કર્યા હતા અને અમારી શ્રદ્ધાથી અમે વિશેષ નિયમો બરાબર રીતે પાળ્યા છે. તેમ છતાં હે પ્રભુ, કદાચ ક્યાંક અમારી ભૂલ થઈ હોય, ક્યારેક નિયમ રહી ગયું હોય, કોઈ કારણસર એમાં ક્ષતિ રહી ગઈ હોય તો હે દયાળુ, હે કૃપાળુ, તમે અમને ક્ષમા કરજો. આપણે બધા એક શ્લોક સાથે બોલીશું. અપરાધ સુખી કરજો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને સમૂહમાં આપણે પ્રાર્થનાનો શ્લોક બોલીશું. નિજા પરિપૂર્ણ કરે અને આપ સૌ ભક્તજનો સદા સર્વદા સર્વ રીતે સુખી રહો અને આવું ભજન ભક્તિનું બળ એ સમય ભગવાનની કૃપાએ સદાય વધતું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રાર્થનાના રૂપે તેમની સ્તુતિ કરીએ.